નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા આજે કરીશું 3.10 એક ભણ ઉકેલાયેલું રહસ્ય કોલાલ અનુમાન, જે પેજ નંબર 68-69 બુકમાં આપેલું છે તેની આપણે ચર્ચા કરીશું. તો નીચેની શ્રેણી જુઓ. બધી શ્રેણીમાં તમામ અનુક્રમોમાં સમાન નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. તો મિત્રો, અહીંયા જે શ્રેણી આપેલી છે 12, 6, 3, આ દેખીતી રીતે શું છે? તો અહીંયા કોલાલ અનુમાન લાગુ પાડવામાં આવ્યું છે. એટલે કે બેકી સંખ્યા હોય તો આપણે એને 2 વડે ભાગવાની છે, અને એકી સંખ્યા હોય તો એને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો છે. તો અહીંયા 12 છે, એટલે 12 ને 2 ભાગીશું. તો મિત્રો, અહીંયા આપણે 12 ને 2 ભાગીશું એટલે આપણને 6 મળે છે. 6 ને આપણે 2 ભાગીશું એટલે 3 મળે છે. 3 એ એકી સંખ્યા છે એટલે આપણે 3 વડે ગુણી અને 1 ઉમેરીશું એટલે 3 તારી 9 ને 1 10 થશે, એટલે 10 મળે છે અહીંયા. તેવી રીતે 10 ને આપણે 2 ભાગીશું એટલે મળે છે 5. 5 એકી સંખ્યા છે એટલે 3 વડે ગુણી અને 1 ઉમેરીશું એટલે 5 તારી 15 ને 1 16 થશે. 16 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગીશું એટલે મળે છે 8. 8 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગીશું એટલે આપણને મળે છે 4. 4 એ બેકી સંખ્યા છે અને 2 ભાગીશું એટલે આપણને મળે છે 2. 2 ને 2 વડે ભાગીશું એટલે આપણને મળે છે 1. તો આ રીતે 12, 6, 3, 10, 5, 16, 8, 4, 2, 1 આ રીતે છે. તો અહીંયા કોલાલ જે અનુમાન છે એમાં છેલ્લે આપણને જવાબ શું મળે છે? 1 મળે છે. અહીંયા પણ તે જ નિયમ લાગુ પડે છે, એટલે બેકી સંખ્યાને 2 વડે ભાગવાની છે, અને જો એકી સંખ્યા હોય તો એને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનો છે. તો અહીંયા 17 છે, એટલે 17 ગુણ્યા 3 વત્તા 1 એટલે 17 દુ 34, 17 તરી 51, 1 થશે 52. 52 ને આપણે 2 ભાગીશું એટલે 26 મળે છે. 26 ને 2 ભાગીશું એટલે આપણને મળે છે 13. 13 ને 3 વડે ગુણી અને 1 ઉમેરીએ એટલે 13 તરી 39 ને 1 થશે 40. 40 ને 2 ભાગીશું એટલે મળે છે 20. 20 ને 2 ભાગીશું એટલે આપણને મળે છે 10. 10 ને આપણે 2 ભાગીશું એટલે મળે છે 5. 5 ને 3 વડે ગુણી અને 1 ઉમેરીએ એટલે 5 તરી 15 ને 1 16 થશે. 16 ને 2 ભાગીશું એટલે મળે છે 8. 8 ને 2 ભાગીશું એટલે મળે છે 4. 4 ને 2 ભાગીશું એટલે મળે છે 2. 2 ને 2 ભાગીશું એટલે આપણને મળે છે 1. તો તેવી જ રીતે અહીંયા સી આપેલું છે 21 એટલે એકી સંખ્યા છે, એટલે 21 ગુણ્યા 3 વત્તા 1 એટલે 21 તરી 63 ને 1 થશે 64. 64 ભાગ્યા 2 એટલે થશે 32. 32 ભાગ્યા 2 કરીશું એટલે 16 દુ 32 એટલે 16 આવે. 16 ભાગ્યા 2 કરીશું એટલે 8 મળે છે. 8 ભાગ્યા 2 કરીશું એટલે 4 મળે છે. 4 ભાગ્યા 2 કરીશું એટલે 2 મળે છે. 2 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 1. તો અહીંયા આ રીતે 1 મળશે. અને જે ડી છે તો 22. 22 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગીશું એટલે 11 મળે છે. 11 એકી સંખ્યા છે એટલે 11 તરી 33 ને 1 થશે 34. 34 ને 2 ભાગીશું એટલે મળે છે 17. 17 એકી સંખ્યા છે એટલે 17 તરી 51 ને 1 થશે 52. 52 ને 2 ભાગીશું એટલે મળે છે 26. 26 ને 2 ભાગીશું એટલે આપણને મળે છે 13. 13 તરી 39 ને 1 થશે 40. 40 ને આપણે 2 ભાગીશું એટલે મળે છે 20. 20 ને 2 ભાગીશું એટલે મળે છે 10. 10 ને 2 ભાગીશું એટલે આપણને મળે છે 5. 5 તરી 15 ને 1 થશે 16. 16 ને 2 ભાગીશું એટલે મળે છે 8. 8 ને 2 ભાગીશું એટલે મળે છે 4. 4 ને 2 ભાગીશું એટલે મળે છે 2. 2 ને 2 ભાગીશું એટલે મળે છે 1. તો આ રીતે 1 મેળવાય છે. તો આ શ્રેણીઓ કેવી રીતે રચાય છે તે તમે જોઈ શકો છો. તો આ શ્રેણીઓ કેવી રીતે રચાય છે તે તમે જોઈ શકો છો. તો હા, તો અહીંયા જે બેકી સંખ્યા મળે છે, બેકી સંખ્યા, તો બેકી સંખ્યાને 2 વડે ભાગો, અને જો એકી સંખ્યા મળે તો એકી સંખ્યાને 3 વડે ગુણી 1 ઉમેરો. અને આ જે પ્રક્રિયા છે એનું વારંવાર પુનરાવર્તન કરો. એટલે કે પુનરાવર્તન કરો. આ પુનરાવર્તન આપણે ક્યાં સુધી કરવાનું છે? તો જ્યાં સુધી આપણને 1 ન મળે ત્યાં સુધી આ જે છે એનું પુનરાવર્તન કરવાનું છે. તો બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગવાની, એકી સંખ્યા હોય તો એને 3 વડે ગુણી 1 ઉમેરવાની, અને પછી જે જવાબ આવે એ જો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાની, અને ફરીથી એકી સંખ્યા હોય તો તેને 3 વડે ગુણી અને 1 ઉમેરવાનું. આ પુનરાવર્તન ત્યાં સુધી આપણે કરવાનું છે જ્યાં સુધી 1 ન મળે ત્યાં સુધી. તો મિત્રો, આ જે આપણે શ્રેણીઓ જોઈ તેમાં આ નિયમ આપણે જોઈ શકીએ છીએ.
તો અહીંયા નિયમ હતો બેકી સંખ્યા તો અડધી કરો, એકી સંખ્યા તો 3 વડે ગુણી 1 ઉમેરો, આનું પુનરાવર્તન કરો, છેવટે એક સંખ્યા મળશે. તમારી મનપસંદ પૂર્ણ થયા સંખ્યાથી શરૂ કરીને 90 પર આપી છે તેવી કેટલીક વધુ કોલાલ શ્રેણી બનાવો. શું તમે હંમેશા 1 સુધી પહોંચી શકો છો? તો હા. આપણે બધા સ્વાધ્યાય પુસ્તકના અને પ્રેક્ટિસ વર્ગના તમામ દાખલાઓ ગણેલા જ છે. તો તેમાં જે સંખ્યાઓ આપેલી છે તે છેલ્લે કોલાલ અનુમાન પ્રમાણે 1 સુધી પહોંચે જ છે. શું તમે કોલાલના અનુમાન પર વિશ્વાસ કરો છો? તો હા. આવી બધી શ્રેણી આખરી 1 સુધી પહોંચશે? તો હા. શા માટે? કેમ કે અહીંયા જે નિયમ છે એ નિયમ કરતાં એક સમય એવો જ આવે જ છે કે આપણને છેવટને જવાબ 1 મળે છે. અથવા શા માટે નહીં એવું અમને કંઈ જોવા મળ્યું નથી. કેમ કે દરેક વખતે મૂળ લોબી પ્રક્રિયા કરવી પડે તો પણ છેવટે આપણને 1 તો મળે જ છે. એટલે કે આપણે કહી શકીએ કે દરેક સંખ્યામાં સંભવિત છે કે મોટે ભાગની સંખ્યાઓ જે છે આપણે જોઈ એમાં છેલ્લે જે પરિણામ મળે છે તે 1 મળે જ છે. તો મિત્રો, આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.